નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2025-26 માટેના જે છે ફોર્મ ફિલ કરવાનું શરૂ થઈ ગયું છે। તો આજના આ વિડીયોમાં આપણે એ જોવાના છીએ કે ગ્રેજ્યુએશનની અંદર સ્ટડી કરતા બીએસસી, બીકોમ, બીએ, બીસીએ, બીબીએ જેવા વિદ્યાર્થી મિત્રો માટે અને ડિપ્લોમા, ડિગ્રી, મેડિકલ, ફાર્માસ્યુટિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર, વેટરનરી આવા અભ્યાસક્રમોની જે વિદ્યાર્થી મિત્રો જે છે એમને ફોર્મ ફિલ કરવાનું ક્યારે શરૂ થવાનું છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલાં જે છે mysy.gujarat.government.in આ વેબસાઇટનું નામ જે છે ચેન્જ કરવામાં આવ્યું હતું। પહેલાં આનું નામ હતું mysy.gujarat.nic.in પરંતુ હવે એને ચેન્જ કરી .government.in જે છે તે કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદ તમને અહીંયા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશેની ઇન્ફોર્મેશન જે છે તે મળી રહેશે। અહીંયા બધી જ ઇન્સ્ટ્રક્શન જે સ્ટુડન્ટ રિગાર્ડિંગ હોય એ અહીંયા એમને આપી દીધેલી છે। આ બધી ઇન્ફોર્મેશન તમે અહીંયા જઈ અને જોઈ શકો છો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો। ત્યારબાદ અહીંયા એમને ઇન્ફોર્મેશન આપેલી છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26માં બીએસસી, બીકોમ, બીએ, બીસીએ, બીબીએ જેવા ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસક્રમો માટે ફ્રેશ, રિન્યુઅલ અને ડિલેડમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/10/2025 સાંજે 6 વાગ્યા સુધી છે અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની છેલ્લી તારીખ 7/11/2025 રહેશે। તમે જેવું ફોર્મ ફિલ કરો એના 7 દિવસની અંદર તમારે જે નજીકના હેલ્પ સેન્ટર હોય અથવા વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં જઈને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન આની અંદર કરાવવાના હોય છે। તો એની લાસ્ટ તારીખ જે છે 7/11/2025 રહેશે। તો તમે જો ફોર્મ અત્યારે 25 ભરી નાખો તો તમે એના પછી 7 દિવસની અંદર જે એટલે કે 2/11/2025 સુધી આ ફોર્મ જે છે તમારું જે છે ચેકિંગ કરાવી શકો છો અને એ ફોર્મ ચેક કર્યા બાદ જ તમે આ સ્કોલરશિપ માટે જે છે તે એલિજિબલ થશો। ત્યારબાદ ટેકનિકલ ડિગ્રી એન્ડ ડિપ્લોમા, મેડિકલ, ફાર્મામેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર, વેટરનરી આ અભ્યાસક્રમો માટે સપ્ટેમ્બર માસમાં ઓનલાઈન અરજી માટે લિંક શરૂ કરવામાં આવશે, જે માટે વેબસાઇટ જે છે જોતા રહેવાનું રહેશે। આ જે બધા કોર્સિસ છે એના માટે હજુ ફોર્મ ફિલ કરવાના શરૂ નથી થયા। એનું ફોર્મ જે છે સપ્ટેમ્બર માસની અંદર શરૂ થશે। તો એના માટે જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખો। જ્યારે પણ આની માહિતી મળશે તો સૌથી પહેલાં તમારા સુધી પ્રોવાઈડ કરવામાં આવશે। અત્યારે જે છે બીએસસી, બીકોમ, બીએ, બીસીએ અને બીબીએ જેવા કોર્સિસ માટે અત્યારે ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે। તો તમે ચોક્કસપણે જે છે આની અંદર ફોર્મ ફિલ કરી શકો છો અને ફોર્મની અંદર કઈ રીતે ફોર્મ ફિલ કરવું તો એના માટે તમને એક ઓપ્શન જોવા મળી રહ્યો છે લોગિન રજિસ્ટર ફોર 2025-26 ત્યાં તમારે જે છે એ ક્લિક કરી દેવાનું રહેશે। તમારી સામે આ 3 ઓપ્શન જે છે એ તે જોવા મળી જશે ફ્રેશ એપ્લિકેશન, રિન્યુઅલ એપ્લિકેશન અને ડિલેડ એપ્લિકેશન। તમે જેમાં પણ તમારે લાગુ પડતું હોય એની અંદર તમારે ફોર્મ ફિલ કરી દેવાનું રહેશે। તો આ પ્રકારે તમે જે છે આની અંદર ફોર્મ ફિલ કરી અને તમારી બધી જ પ્રોસેસ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી અને જે છે આ સ્કોલરશિપ આપી શકો છો। તો આવાના ફોર્મ જે છે ઓલરેડી શરૂ થઈ ગયા છે। તો તમામ વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશન આપી દો અને વિડીયો શેર કરી દો જેથી અમને પણ ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।